જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નફો ખોટના ભાગ 2 માં તમારું સ્વાગત છે. જો તમે પહેલા હજી નફો ખોટનો ભાગ 1 ન જોયો હોય તો પહેલા તમે એ જોઈ લો, રેડી. અને પછી ભાગ 2 માં આવો, જેથી તમને ત્રિરાશિની બેઝિક ખબર પડે. બાકી તમને આમાંય ખબર પડશે જ તે, પણ ન વધારે સારી રીતે ખબર પાડવા માટે પહેલા તમે ભાગ 1 જોઈ લો. અને આજે આપણે નફો ખોટના બીજા ભાગમાં આગળ વધીશું. ચાલો, અહીંયા લખ્યું છે જ્યારે એક વસ્તુ વધુ કે ઓછા ભાવમાં વેચાય, એટલે કે એવા દાખલા હશે કે આટલામાં વેચો છો તો આટલા ટકા ખોટ જાય છે, તો આટલામાં કેટલા ટકા ખોટ હતું, કેટલામાં વેચવી પડે, એવું કઈ હશે કરવાનું. તો આપણે બધું ત્રિરાશિથી જ છે, એટલે એનું કઈ ટેન્શન લેવાની જરૂર નથી. જુઓ, એક વ્યક્તિ પોતાનો સામાન 10% નફા પર વેચે છે અને 15% નફા પર વેચે તો 200 વધુ મળે. સમજો તમે. એક્ઝામ્પલ તરીકે આ 100 તમારી શું છે, મૂળ કિંમત છે. હું કઈ કરવાનું નથી, હમણાં સમજાવી દઉં શું કરવાનું છે, પણ આપણે એવું શું કામ કરીએ છીએ એ સમજવા હાટું થઈને આપણે આ દોર્યું કે 100% તમારી શું હોય, મૂળ કિંમત. હવે પેલા કેટલામાં વેચ્યું હતું? 10% નફામાં વેચ્યું હતું. પેલા આટલામાં વેચ્યું, 110% નફા, એટલે 100 થી ઉપર 110 માં વેચ્યું. હવે કેટલામાં વેચવું છે? 15% નફામાં વેચવું છે. રેડી? ધ્યાન આપો. પેલા એને 100% તમારી મૂળ કિંમત હોય, 110%માં વેચ્યું તું, પણ જો હવે 15%માં વેચે તો 200 વધુ મળે. મતલબ આની કરતા આ ડીલમાં એને 200 શું મળે છે, વધારે મળે છે. મતલબ કે 110 કરતા 115માં 200 એને શું મળે છે, વધારે મળે છે. ફરી વાર, 110માં એને વેચ્યું હતું, હવે જો 115માં વેચે, 15% નફો એટલે 115, તો એને 200 વધારે મળે. મતલબ 5% કેટલા થયા તમારા? 200. આટલી સમજ તમને પડી? રેડી? કે જો શું થાય છે, 110માં પેલા વેચ્યું હતું અને હવે 115માં વેચે છે, તો હવે 200 વધુ મળે છે. મતલબ તમારા 5% બરાબર કેટલા થયા? 200 થી. બીજી વસ્તુ, જો અહીંયા આવું હોત કે 100 તમારી મૂળ કિંમત છે, એક 85 હોત અને એક 70 હોત, ખોટ હોત, બેયમાં શું લખ્યું હોત? ખોટ લખ્યું હોત. નફાની જગ્યા પર બે જગ્યા પર બનાવી જ દઈએ. બે જગ્યા પર શું લખ્યું હોત? એક્ઝામ્પલ તરીકે ખોટ લખ્યું હોત, તો 10% ખોટ હાટું તમે શું લખે? 90. અને 15% ખોટ શું લખે? 85. રેડી? એટલે બેયમાં જો ખોટ લખ્યું હોત તો આપણે નીચે 90 ને 85 લખે, તો અહીંયા આ બેયનો ગેપ શું આવે? 5. 5 બરાબર જે આપ્યું હોય એ. સામાન્ય રીતે કે જો તમને એક વાર નફો ને બીજી વાર નફો જ આપે છે, તો તમારે ટકાવારીની બાદબાકી કરવાની છે. રેડી? એક વાર ખોટ અને બીજી વાર ખોટ આપે છે, તો ટકાવારીની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. કારણ કે એક વાર નફો અને બીજી વાર નફો, એટલે બે બિલો ધ એવરેજ છે. એક વાર ખોટ, બીજી વાર ખોટ, બે બિલો ધ નીચે, 100 ની નીચે છે બે ખોટ. એક વાર નફો, એક વાર ખોટ, અથવા વાઇસ વર્સ, એક વાર ખોટ અને એક વાર નફો હોય, તો તમારે ટકાવારીનો શું કરવાનો છે? સરવાળો. શું કામ? એક્ઝામ્પલ તરીકે 100 હોય, એક છે 110 ને બીજું છે 85. એક વાર ખોટ છે ને એક વાર નફો છે, તો નફા વાળું ઉપર લખ્યું, ખોટ વાળું નીચે લખ્યું. અહીંયાથી આ ગેપ કેવી રીતે મળશે? 10 અને 15, 25 નો ગેપ છે. અહીંયા સમજ પડી? 25 નો ગેપ છે, એટલે અહીંયા આપણે ટકાવારીના સામાન્ય રીતે શું કરીએ છીએ? સરવાળો. 10% અને 15% કીધું એટલે આપણે 110 ને 25 થાય. તમને ન ખબર પડે તો બે વાર નફો હોય તોય બાદ બાકી, બે વાર ખોટ હોય તો બાદ બાકી, એક વાર નફો ખોટ, ખોટ નફો હોય તો તમે શું લગાવશો? સરવાળો સામાન્ય રીતે લગાવશો. હવે આપણે દાખલા ગણીએ. 10% નફો, 15% નફો, એટલે 15 અને 10 ની શું થાય? બાદ બાકી. 5% બરાબર કેટલું છે? 200. 200 રૂપિયા બરાબર 5% છે. હવે તમારે ગોતવાનું છે શું? જોવો, ખરીદ કિંમત. ખરીદ કિંમત બરાબર કાલે તમને મેં કીધું હતું 100% થાય. રેડી? તમારી ખરીદ કિંમત કેટલા ટકા હોય? મૂળ કિંમત તમારી કેટલા ટકા હોય? 100%. સિમ્પલ છે. 100 ગુણ્યા 200 ના છેદમાં 5. 5 2 10, 2 2 4, 1 2 ને 3. રેડી? 4000 તમારો જવાબ નીકળશે. 5% એ 200, તો 100% એ કેટલા? 100% જ હું કામ મૂક્યા? કારણ કે ખરીદ કિંમત શોધવાની છે. ખરીદ કિંમત એટલે 100%. 10% ખોટ, 5% ખોટ, બે વાર ખોટ ખોટ છે, એટલે 10 માઇનસ 5, 5% બરાબર કેટલું આપ્યું છે? 60. તો 100% બરાબર કેટલું? 1200 જવાબ બનશે. સો ટકા અહીંયા 100 જ હું કામ મૂકીએ છીએ? કારણ કે આપણે અહીંયા શું ગોતવાની છે? ખરીદ કિંમત. ખરીદ કિંમતના કેટલા હોય? 100 હોય. 15% નફો,
10% ખોટ અલગ અલગ હોવાથી થશે સરવાળો. 25% એ તમારું કેટલું આવશે? 500. તો 100% એ કેટલું? 100 ગુણ્યા 500 ના છેદમાં 25. 25 2 50. 2000 તમારો શું નીકળશે જવાબ. 25% કેમ કર્યા? 15 અને 10 નો આપણે શું કર્યો? સરવાળો. કારણ કે એકવાર નફો હતું, એકવાર શું હતું? ખોટ હતું. ચાલો, 10% ખોટ 20% નફો એટલે સરવાળો થાય 30% બરાબર 3000. 100% બરાબર કેટલું? હવે અહીંયા 10 ગુણાય છે તો અહીંયા 10 ગુણા 100 ગુણાય છે, અહીંયા 100 ગુણા ને 30 ના કેટલા થઈ ગયા? 3000. 100 ગુણા તો અહીંયા 100 ગુણ દો, 10,000 જવાબ. કાં તો તમે મૂકશો તો 10,000 આવશે. એક ગાય ખરીદી. રામે પોતાની ગાય 20% નફા પર, રહીમે 20% ખોટ એટલે સરવાળો 50% બરાબર 4500. 100% બરાબર કેટલું? 9000 તમારો જવાબ નીકળશે. 15% ખોટ, 4000 નો વધારો કરો તો ખોટ ઘટીને 5%. એટલે બે ખોટ જ છે. ખોટ ઘટીને કેટલી થઈ ગઈ? 5%. એટલે 10% બરાબર 4000. 100% બરાબર 100% નથી ગોતવાનું, 10% નફે વેચવાનું છે. ખરી કિંમત ગોતવાની હોત તો અહીંયા 100 આવે. 10% નફે વેચવાનું છે એટલે આપણે સીધા અહીંયા તો તમે 100 કાઢીને પછી એને 110 ગુણજો તોય હાલે. 10% બરાબર 4000 હું કામ મૂક્યું? પહેલા 15% ખોટ હતી, હવે ખોટ 5% રહી ગઈ. બે ખોટ જ છે એટલે 10% બરાબર 4000. 10% નફો મેળવવાનો છે એટલે અહીંયા 110 લખ્યા. 11 ચોક 44 00. હજી એક 0. 5% ખોટ પર વેચે, 22.50 વધુ વેચવામાં આવે તો 10% નફો એટલે 15%. એકવાર ખોટ છે ને એકવાર. તો હવે જો એને ટીવી પર 25% નફો મેળવવો હોય તો વેચાણ કિંમત, ખરીદ કિંમત હોત તો 100 મૂકે, 25 નફા વાળી વેચાણ કિંમત મતલબ 125% એ કેટલું નફો છે એટલે આપણે 125 મૂક્યું. 125 ગુણ્યા 22,5,0 છેદમાં 15. આને ઉડાડવું હોય 15 15 જ તમારા થઈ જશે. રેડી? 125 ગુણ્યા 15 કરીએ હવે. વન 875 ને 10. આટલો તમારો જવાબ નીકળશે. ચાલો, આ તમારા સામાન્ય રીતે આવા દાખલા થઈ ગયા. હવે જ્યારે વસ્તુને સમાન મૂલ્ય પર વેચવામાં આવે, હવે અહીંયા એ ટાઈપ હશે અને બી ટાઈપ હશે, બેને અલગ અલગ રીતે કરી શકાશે. આમાં આપણે સૂત્ર વાપરશું કારણ કે સૂત્ર વાપરવાથી દાખલા ખૂબ જ ઈઝી થઈ જશે. પેલા જો આ દાખલાની રકમ વાંચો. એક દુકાનદાર બે ટીવીની એક જ કિંમતે વેચે એટલે બેની વેચાણ કિંમત સમાન છે. એક પર તેને 20% નફો થાય અને બીજા પર 20% ખોટ જાય. એક 120% છે અને બીજું 80% થયું ને, મતલબ એક 120% અને બીજું 80%. તો આખા સોદામાં કુલ કેટલા ટકા નફો થાય અને ખોટ જાય? જો પેલા યાદ રાખજો, 20% નફો અને 20% ખોટ આવું આપે ને એટલે ખોટ જ જાય, એટલું ધ્યાન રાખજો. જો બે ટકાવારી સમાન હોય, 20% નફો અને 20% ખોટ, 2% વાળી સમાન છે તમારી, ખોટ જ જાય. આ ડીલમાં કોઈ દી નફો ન થાય. પેલા એ ધ્યાન રાખજો. જો આવી રીતે એક નફો ને એક ખોટ આપે, 2% વાળી સેમ હોય તો ઓલ ઓવર તમારી ખોટ જ જાય અને એનું શોધવાનું સૂત્ર આવશે આવી રીતે. સરખી રીતે લખી દઉં તો x²/100. રેડી? આની અંદર આપણે સૂત્ર મૂકી દઈશું તો ખૂબ જ આસાન થઈ જશે. ફરીવાર જો તમને એમ કે 20% નફો અને બીજા પર 20% ખોટ, તો આ ડીલમાં છેલ્લે ખોટ જ થાય, કોઈ દિવસ નફો નહીં થાય. રેડી? તો ખોટની ટકાવારી પૂછે x²/100 અને ખોટની કિંમત અથવા રૂપિયા પૂછે, બંને વસ્તુની વેચાણ કિંમત છેદમાં 100/x² - 1. આ સૂત્રની મદદથી આપણે નફો ખોટમાં બહુ ઓછા સૂત્ર વાપરશું. વન ઓફ ધ સૂત્ર આપણે આ વાપરશું કારણ કે આને ગણવાથી દાખલો ખૂબ જ સરળ થઈ જાય છે. એટલો સરળ થઈ જાય છે કે ત્રિરાશીમાં સમજવું બહુ હાર્ડ છે. રેડી? એટલા માટે આપણે આનો ઉપયોગ કર્યો. હવે તમે આને ગણો.
કુલ કેટલા ટકા નફો થાય 20 નો સ્ક્વેર છેદમાં 100 બરાબર 400 ના છેદમાં 100 4% ખોટ, કારણ કે ડીલમાં કોઈ દી ફાયદો તો થવાનો જ નથી. પહેલા તમને કીધું 20% નફો 20% ખોટ આવે એટલે કોઈ દી નફાનો ચાન્સ જ નથી, ખોટ જ જાય. ઈ કેટલી x સ્ક્વેર ના છેદમાં 100, 90% દાખલા તમને આના જ મળશે. આનો તો બહુ રેર ચાન્સ છે નીચેનું સૂત્ર પૂછાવું. સમજ પડી? તો પૂછાય તો આપણે મૂકશું, બાકી તમને ઉપરવાળા દાખલા કેટલી એક્ઝામમાં મળ્યા છે એવા દાખલા. રેડી? એટલે સીધું 20 નો સ્ક્વેર ભાગ્યા 100 આપણે કરી નાખશું. ચાલો, 10% ખોટ જાય છે તો આખા સોદામાં તેને કેટલા ટકા નફો કે ખોટ થશે? ખોટ જ થશે. અને કેટલી? 10 નો સ્ક્વેર બાય 100, 100 બાય 100, 1% ખોટ. સિમ્પલ, સીધું જોઈને જવાબ આવી જાય આમાં, એટલે આપણે આને સૂત્ર વાપરીએ છીએ. દુકાનદારને કુલ કેટલા ટકા નફો કે ખોટ થશે? 5% છે, 25 ના છેદમાં 100, 0.25% ખોટ. સીધું જોઈને જવાબ આવી જાય છે. કુલ કેટલા ટકા નફો કે ખોટ થશે? પહેલા ખોટના ટકા ગણી લઈએ. 25 નો સ્ક્વેર બાય 100, 225 બાય 100 એટલે 6.25% ખોટ. હવે અહીંયા લખ્યું છે રૂપિયામાં પણ શોધો. રૂપિયામાં શોધવામાં વેચાણ કિંમત આપી છે ને એકની, બેની ભેગી મૂકવાની હોય. 1200 પ્લસ 1200 છેદમાં 100 ના છેદમાં 25 હોલ સ્ક્વેર માઇનસ 1, 25 100 થઈ જશે એટલે ઉપર 2400, નીચે 16 માઇનસ 1, 2400 છેદમાં 15. રેડી? પંદર ગુણ્યા 8 120 થાય. 15 અઠ્ઠા 120, 15 ગુણ્યા 16 240 થાય. એટલે જવાબ આવશે 160 રૂપિયા. આવા દાખલા તમને રેરલી પૂછાશે, પણ પૂછાય તો આ સૂત્ર વાપરવાનું છે. સૂત્ર વગર કરવું થોડું હાર્ડ છે. હું નથી કહેતો, એમ નથી કહેતો નહીં થાય, 83 થી થાય જ ત્યાંનો ઉપયોગ કરીને. ઈ કરવું, એની અંદર જે કેલ્ક્યુલેશન બેહે ને 116.25 એ બધું બહાર કાઢવું અઘરું છે થોડું. એટલા માટે આપણે આમાં સૂત્ર વાપર્યું. અને આ તો ઠીક, આ તો બહુ રેર ચાન્સ છે. બાકી જે ઓલું x સ્ક્વેર વાળું છે એવું જ મોટા ભાગે તમને પૂછાઈ જાય. સીધો તમે જોઈને ટીક મારી. ચલો, આ બધા દાખલા છે, હવે આને અલગ અલગ નથી ગણવા, આપણે સીધા ગણીએ. પેલામાં 15% આપ્યું છે તો 15 નો સ્ક્વેર થાય 225, 225 ભાગ્યા 100, 2.25. પણ કે શું જાય? ખોટ. પેલા નફાના તો ઓપ્શન જ નીકળી ગયા. નફો કઈ થવાનો જ નથી આ ડીલમાં. એક વ્યક્તિ બે મકાન સમાન કિંમતે વેચે 30%, 30 નો સ્ક્વેર થાય 900, 900 ભાગ્યા 100, 9% ખોટ હોવી જોઈએ. નફો તો થવાનો જ નથી. રેડી? અહીંયા 12% આપ્યું છે, 12 નો સ્ક્વેર થાય 144 ના છેદમાં 100, 1.44% ખોટ. નફો આ ડીલમાં પોસિબલ જ નથી. રેડી? આ દાખલો આપ્યો છે 40 ચોકે ચોકે 16 છેદમાં 100, 0 0 કાપી નાખ્યા, 16% ખોટ. સમજ પડી? આ સીધું જોઈને આવી જાય, એટલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર. પેલામાં 18 324, 324 ભાગ્યા 100 કરશો એટલે આ ઓપ્શન તમારો બનશે. બીજામાં 4 ના છેદમાં 100 એટલે 0.04 ખોટ. બી ઓપ્શન તમારો આવશે. 22 484, 484 ભાગ્યા 100 4.84. છેલ્લામાં કેટલું આપ્યું છે? 10%, 10 10 100 100 એટલે 1% ખોટ. સીધા તમે જોઈને આના જવાબ મારી શકો છો, એટલા માટે આપણે આને કરીએ છીએ. ચાલો, હેડિંગ મારો બી ટાઈપ. ચાલો, બી ટાઈપ ને આપણે કેવી રીતે કરશું? આમાંય સૂત્ર આવે પણ એ કઈ વાપરવાની જરૂર નથી, આ તો એમને જ થઈ જશે. એક વ્યક્તિ બે વસ્તુઓને એક જ કિંમતે વેચે છે, મતલબ વેચાણ કિંમત સમાન છે. પહેલી વસ્તુ પર તેને 20% નફો થાય, બીજી વસ્તુ પર 25% નફો થાય. પહેલી વસ્તુ, આપણે પેલા બે વસ્તુ લખી દઈએ પેલા દાખલામાં, તમને સમજ આવે એટલે. હવે પહેલી વસ્તુ એને વેચી, પહેલી વસ્તુની ખરીદ કિંમત છે 10,000. પહેલી વસ્તુની ખરીદ કિંમત કેટલી આપી છે? 10,000.
10,000 એને કેટલા ટકામાં વેચી? એને 120% વેચી, કારણ કે 20% નફો થયો ને. પેલી વસ્તુની વેચાણ કિંમત શું થાય? મૂળ કિંમત ગુણ્યા નફાની જે ટકાવારી કે ખોટની ટકાવારી હોય. રેડી? વેચાણ કિંમત આપણે કેમ લાવવી? તમને એમ કે 10,000 ની વસ્તુ 20% નફે વેચો, તો આપણે આવી જ રીતે કરતા 10,000 ગુણ્યા 120/100. બીજી વસ્તુની વેચાણ કિંમત કેવી રીતે આવે? હવે એની મૂળ કિંમત આપી નથી, તો આપણે ગોતવાની છે. બીજી વસ્તુની ખરીદ કિંમત, એટલે આપણે અહીંયા એક્સ મૂકીએ. અને બીજું શું લખ્યું છે? 25% નફો, એટલે 125/100. આઈ હોપ તમને પેલા આ ખબર પડી હશે. પહેલીની વેચાણ કિંમત બરાબર 10,000 ગુણ્યા 120/100. બીજાની વેચાણ કિંમત બરાબર એક્સ ગુણ્યા 125/100. એક્સ કેમ લખ્યું આપણને? એ આપણને આપ્યું નથી, આપણે એને શોધવાનું છે. હવે બંનેની વેચાણ કિંમત સમાન છે, જો એટલે આ બેયને આપણે બરાબરમાં લખી એકવી. એટલે 10,000 ગુણ્યા 120/100 બરાબર એક્સ ગુણ્યા 125/100. રેડી? બંનેની વેચાણ કિંમત સમાન છે. આપણે સીધું હવે આ જ પદ મૂકવાનું સમીકરણમાં. રેડી? પણ આ તમને સમજાવવા માટે કે બંનેની વેચાણ કિંમત સમાન થાય છે, તો આવી રીતે એને ભરી શકાય. હવે ઉડાડો. આ 100 નીકળી ગયા, બાકી નીચે કેટલા લખશું? 125 બરાબર કેટલું લખ્યું મેં? એક્સ. બંનેની વેચાણ કિંમત સમાન છે. એકને 125% નફો એટલે 125, ને એકને એકાદાની કિંમત આપી હશે, એકાદી નહીં આપી હોય. હવે આપણે એને અહીંયાથી 125/1000 થાય, એટલે આ 1 0 ને 3 0 અમે કાપી નાખ્યા. એની જગ્યા પર કેટલું લખું છું? 125/1000, એટલે આ 1 0 ને કાપી નાખ્યું. એટલે 12 ગુણ્યા 8 ગુણ્યા 100, એટલે 9600 બરાબર તમારું શું થશે? એક્સ. એક્સ બરાબર 9600. બીજી વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? અહીંયા ખરીદ કિંમત આવે ને, ખરીદ કિંમતમાં તમે કઈક નફો કે ખોટ કીધી હોત તો માઇનસ કરીને મૂકે. હવે સીધું આપણે આ જ પદ મૂકશું. બે ગાય સમાન કિંમતે વેચે એટલે બરાબરમાં મૂકવાનું છે. પેલા પર 10% ખોટ જાય, બીજા પર 5% ખોટ જાય. પેલી ગાયની કિંમત આપી છે 9500. 9500 માં જાય છે એને 10% ખોટ, એટલે 90/100. બીજાની કિંમત હોય એક્સ, એના પર એને જાય છે 5% ખોટ, એટલે 95/100. અહીંયા આપણને ખોટનું કીધું છે, એટલે આપણે એને માઇનસ કરીને મૂક્યું 100 માંથી. આ 0 0 કાપી નાખ્યા, 95 95 કાપી નાખ્યા, આ બે 0 આ બાજુ આવી જશે, તો 9 અને 90 ને 2 0 બરાબર એક્સ. એક્સ ની કિંમત કેટલી આવી? 9000. આટલું સિમ્પલ હતું, એમાં કઈ સૂત્ર વાપરવાની કશી જરૂર આમાં હવે પડતી છે નહીં. જોઈએ. સિયારામ તેમની બે કારની સરખી કિંમતે વેચે. એક કાર 10% નફામાં, પેલી કારની કિંમત નથી આપી, એ 10% નફામાં વેચે છે. બીજી કારની કિંમત તો આ રહી 121,000, અને એને વેચે છે 20% ખોટમાં, એટલે 80/100 લખવી ને આપણે. 20% ખોટ, બીજી કાર 20% ખોટમાં વેચી. હવે જયારે અહીંયાથી કાપો તો આ બે કપાઈ ગયા, આ 0 અને આ 0 કાપી નાખો આપણે. 11 ગુણ્યા 11 121 થશે. એક્સ બરાબર 8 1 1 ને હજી એક 0 વધ્યો, હજી એક 0 આવશે 80. રેડી? આ બે 0 કાપ્યા, આનો એક 0, આનો એક 0, અહીંયાથી એક 0 જશે. હવે તો જોઈએ 0 માં કઈક ભૂલ થઈ છે આપણે. આ 0, આ બે 0 ઉડાડ્યા. રેડી? 11 અને આને ઉડાડ્યા, એટલે 121 થઈ ગયા. આ 0 આ 0 ઉડાડ્યો. 0 કેમ ઘટે છે આપણે? હા, 121,000. હા, કઈ નહીં, ચાલો. સંગીતાએ સિલાઈના બે મશીન એક જ કિંમતે વેચ્યા. પહેલા મશીન પર તેને 20% ખોટ, અને બીજા મશીન પર પહેલાની કિંમત છે 6250. 20% ખોટ એટલે 80/100. બીજા પર 25% નફો, એટલે એક્સ ગુણ્યા 125/100. 6250 ગુણ્યા 80 ગુણ્યા 100/100 ગુણ્યા 125. 100 તમારા આખા ઉડી ગયા. રેડી? પછી આગળ કાપીએ આપણે. 125 5 625 થશે. 125 5 તમારા 625 થશે, કારણ કે 500 ને 125. હા, 125 5 તમારા 625 થશે. 50 ગુણ્યા 80, 8 પંચા ને 40 ને 2 0, 4000 તમારો જવાબ નીકળશે. રાકેશે બે સાયકલ અનુક્રમે 1200 અને 1500 માં ખરીદી. બે કિંમત આપી દીધી છે. પેલા પર 20% નફો, બીજા પર ગોતવાનું છે.
અહીંયા લખ્યું છે કેટલા ટકા નફો કે ખોટ એ આપણે ગોતવાનું છે, એટલે બીજાની ટકાવારી નથી આપી એટલે ત્યાં આપણે એ મૂકશું. સીધા આને ઉડાડો, 1 2 ઉડાડો એટલે 12 × 120 ના છેદમાં 15 બરાબર x. 15 અઠ્ઠા 120, 12 અઠ્ઠા ને 96. હવે x બરાબર તમારો 96 આવ્યો, ટકાવારી હતી એટલે 4% ખોટ ગયા. એટલું ધ્યાન રાખજો, x બરાબર 96 આવો. જો તમને દાખલામાં 4% ખોટ આપી હોત ને તો આપણે ત્યાં મૂકેત. એટલે એ ધ્યાન તમારે રાખવાનું. ચાલો આગળ વધવી. એક ટીવી સેટ, બે ટીવી સેટ એક જ કિંમતે વેચે, પહેલા ટીવી પર 12.5% નફો થાય એટલે x ગુણ્યા 112 ના છેદમાં 1000. 1000 કેમ મૂક્યા? અહીંયા ટપકું હતું એના નીચે 0 મૂક્યા. અને બીજા ટીવી પર 20% ખોટ જાય, 100 માં ઉમેરા નફો હતો એટલે બીજા ટીવી ની મૂળ કિંમત અહીંયા છે 80 ના છેદમાં 100. ચાલો આવી રીતે ભરી દીધું. અહીંથી પેલા આ 2 0 કાપી નાખીએ. x બરાબર 18,000 ગુણ્યા 80 છેદમાં 1125. 125 થા 125 નવા છે આ 9 2 18 રેડી. 125 અઠ્ઠા એટલે 2 ગુણ્યા 8 ગુણ્યા 80 રેડી. 88 64 દુ 128 ને 0. હજી 0 ઘટે છે યાર. અહીંયા એક 0 હતો એ ઉપર આવે તો આપણી પાસે, એટલે અહીંયા 0 આવે ને અહીંયા 0 આવે, એ 0 આવશે. ચાલો, બે ઘોડાને સમાન વેચાણ કિંમતે વેચવામાં આવે, એક પર 15% નફો થાય, બીજા પર 8% ખોટ. જો બંનેની ઘોડાની ખરીદ કિંમતનો તફાવત, વાહ કઈક અલગ આવ્યું. એક્ઝામ્પલ તરીકે પેલાની ખરીદ કિંમત હોત x તો બીજાની ખરીદ કિંમત શું થાત? x પ્લસ 2300. મારા અને તમારા પાસે જે પૈસા છે એનો તફાવત 2300 છે, મતલબ કે મારી પાસે જેટલા પૈસા છે એની કરતા તમારી પાસે 2300 વધારે છે, ત્યારે એનો તફાવત કેટલો થાય? 2300 થાય. એટલે પેલી આપણે x લખી, પેલાને શું થાય છે? 15% નફો, બીજા પર શું થાય છે તમારું? 8% ખોટ, એટલે 92 ના છેદમાં 100. રેડી. પેલા પર તમારો 15% નફો, ખરીદ કિંમત તમારી આવી રીતે છે. આપણે x લાવવાનું છે, જોઈએ કેવી રીતે આવશે. 115 અને 92, કઈ નહીં આમ લખી નાખીએ આપણે. 115x બરાબર 92x અને આની હારે ગુણ્યો. હવે આને આની હારે ગુણો, પ્લસ 2300 ગુણ્યા 92. આપણે ગુણાકાર નથી કરવો, પછી કરશું. રેડી. 92 ને આ બાજુ આવવા દો તો 115x માઇનસ 92x બરાબર 2300 ગુણ્યા 92. 115 માંથી 92 જશે તો પેલા તમારા 8 વધશે 100 ના, અને ઉપર 15, 15 ને 8 તમારા થશે 23x બરાબર 2300 ગુણ્યા 92. હવે 23 ઉડી ગયા. x બરાબર 29200. જો દોઢું થઈને છે ને અહીંયા ગુણાકાર કરી નાખ્યો હોત ને તો ભાંગવામાં તકલીફ પડી. જ્યાં સુધી ગણિતમાં છેલ્લો જવાબ, ફાઇનલ જવાબ નો આવી જાય ને ત્યાં સુધી ગુણાકાર કરવાનું ટાળવું. રેડી. અને ગુણાકાર કરવો જ નહીં, બને નહીં ત્યાં સુધી નીચે ન પોગી જાવ ને, તમને એમ થાય ને કે હવે આની પછીના સ્ટેપમાં મારે જવાબ જોવે છે, ત્યારે જ ગુણાકાર કરવાનું રાખવું, બાકી ગુણાકાર ન રાખવું. અંકિતા બે સ્માર્ટફોનની એક જ કિંમતે વેચે છે. એક પર તેને 10%, પહેલા ફોનની ખરીદ કિંમત 12,000 છે, 12,000 પર 10% નફો એટલે 110 ના છેદમાં 100. બીજાની 16,500 છે. શું આપ્યું છે? જયારે બીજા પર x% ખોટ જાય છે, એ નથી આપી, ટકા જ નથી આપ્યા. અહીંયા જો ટકા આપ્યા હતા એટલે આપણે અહીંયા ટકા લખીએ છીએ. આને કાપી નાખો. રેડી. આમ કાપી નાખો ને આમ કાપી નાખો. 120 ગુણ્યા 110 ના છેદમાં 165 બરાબર x. 165 ભાગ્યા 11 કરીએ. 11 એકા 11, 5 ને 11 પંચા 55. 11 ગુણ્યા 15 છે આ. 11 અહીંથી કાપી નાખ્યા. 15 અઠ્ઠા 120, 8 અને 0 આવ્યું. ધ્યાન આપો. હવે 80 જવાબ આવવો, મતલબ 20% ખોટ હોવી. રેડી. 20% ખોટ તમારી હોત, તમને દાખલામાં 20% ખોટ આપી હોત ને બાદ કરીને મૂકે ને,
એટલે 80 થાત. તો અહીંયા આપણે 80 જવાબ આવે છે, મતલબ આપણી 20% ખોટ છે. ચાલો, આ ભાગની આ છેલ્લી રીત છે. જ્યારે અમુક વસ્તુઓની ખરીદ કિંમત અન્ય વસ્તુઓની વેચાણ, જો આ બધા ટાઇટલ તો આપણે એટલા માટે મારીએ છીએ કે તમારી નોટની અંદર હરખું તમે મારો અને અલગ અલગ વિભાગને સમજી શકો એટલા માટે, અને થોડું ઈઝી પડે એટલા માટે. બાકી એમ ટાઇટલની કોઈ જરૂર છે નહીં. અને હવે જે બધા દાખલાઓ આવશે, હવે 3-4 રીતમાં સેમ જેવા દાખલા આવશે, ખાલી થોડો ડિફરન્સ આવશે, જેથી એનો વધારે તમને અભ્યાસ થાય. હવે અહીંયા લખ્યું છે, એક દુકાનદાર જેટલા રૂપિયામાં 20 પેન ખરીદે એટલા જ રૂપિયામાં 15 પેન વેચી દે, તો દુકાનદારને કેટલા ટકા નફો કે ખોટ થઈ હશે? ચાલો ધ્યાન આપો. એક્ઝામ્પલ તરીકે હવે આપણે અહીંયા ખરીદ કિંમત જેમ વેચાણ કિંમત લાવશો આ બધા દાખલામાં. હવે આ ત્રિરાશી થી થઈએ કે હું ના નથી પાડતો, નો થાય, રેડી, પણ ત્રિરાશી થી થોડું કમ્પેરેટિવલી હાર્ડ પડે, કારણ કે ગુણાકાર મોટા આવે તો તકલીફ પડે. ખરીદ કિંમત જેમ વેચાણ કિંમત, ત્રિરાશી થી કરવું હોય તો ત્રિરાશી થી કરાવી દઈએ. ચાલો ત્રિરાશી થી કરીએ, થાય સુધી ત્યાં સુધી. એક દુકાનદાર જેટલા રૂપિયામાં 20 પેન ખરીદે, એક્ઝામ્પલ તરીકે x રૂપિયામાં 20 પેન ખરીદી હતી અને x રૂપિયામાં કેટલી 15 પેન વેચી દીધી. શું લખ્યું છે? જેટલા રૂપિયામાં 20 પેન ખરીદે એટલા રૂપિયામાં 15 પેન વેચી દીધી. તો 20 પેન x રૂપિયાની હતી, તો એક પેન કેટલાની હોય? અને અહીંયા ઉપર લઈ જાઓ, રેડી, 1x એટલે x બાય શું આવે? 20. મેં તમને પહેલા કીધું તું, જ્યારે પણ આવા નંગ વાળા દાખલા આવે એટલે એક પેનની ખરીદ કિંમત અને એક પેનની વેચાણ કિંમત લઈ આવજો. અહીંયા શું આવે કે 15 પેન ની કિંમત કેટલા રૂપિયા છે? x રૂપિયા. એક પેનની કેટલી હશે? તો આવશે હું x બાય 15. તમારે સીધું x બાય 20 અને x બાય 15 જ મૂકવાનું છે. આ તો સમજાવવા આટલું છે કેમ x બાય 20 થાય છે. રેડી? તમારે છે ને આવા દાખલા આવે એટલે યાદ રાખી લેજો, રૂપિયાના છેદમાં નંગ મૂકવાના છે. રૂપિયાના છેદમાં નંગ, રૂપિયાના છેદમાં નંગ. x રૂપિયા છે, અહીંયા રૂપિયા નથી આપ્યા, કારણ કે અહીંયા કીધું છે જેટલા રૂપિયામાં 20 પેન વેચે એટલા જ રૂપિયામાં 15 પેન વેચી. રેડી? ખરીદી x રૂપિયામાં 20 પેન ખરીદી, તો x રૂપિયામાં 15 પેન વેચી. આપણે અહીંયા રૂપિયા સમાન છે. જ્યારે પણ તમારે એક નંગની કિંમત જોતી હોય ને, આ તમે સાઈડમાં લખી નાખજો, એક નંગની કિંમત બરાબર રૂપિયા છેદમાં નંગ. રેડી? એક નંગની ખરીદ કિંમત જોતી હોય તો ખરીદના રૂપિયા લખો, છેદમાં નંગ લખો. એક નંગની વેચાણ કિંમત જોતી છે તો ખરીદના રૂપિયા લખો, છેદમાં નંગ. અહીંયા કિંમત નથી આપી એટલે x ના છેદમાં 20 અને x ના છેદમાં 15. ચાલો હવે હું તમને દાખલા આગળ કેમ કરવાના છે બતાવું. આ બધું તો તમને ખાલી આગળ 2-3 રીતમાં આવું આવશે, એ સમજાવવા હાટું છે. હવે જુઓ, એક પેનની, પેન છે ને, પેનની ખરીદ કિંમત શું નીકળે છે? x બાય 20. x કિંમત અહીંયા આપી નથી, રૂપિયા નથી આપ્યા એટલે x મૂકા, નંગ 20 છે. એક પેનની વેચાણ કિંમત શું નીકળે છે? x આપ્યું છે બાય 15, કારણ કે 15 નંગ છે, રૂપિયા x છે 15. હવે મેં તમને કીધું તું ખરીદ કિંમત બરાબર શું મૂકવાનું છે? 100. x ના છેદમાં 20 એ 100%, x ના છેદમાં 15 એ કેટલા ટકા? રેડી? તમે આમ કરી શકો છો, અથવા બીજી રીત છે, ખરીદ જેમ વેચાણ. જેમાં એટલે સરળ પડે કે પછી x ના છેદમાં 15 એવું બધું સોલ્વ કરતા ન આવડે તો તકલીફ પડે. ખરીદનો જેમ શું છે? x બાય 20 ને વેચાણનો જેમ શું છે? x બાય 15. એક પેનની ખરીદ કિંમત છે x બાય 20 અને એક પેનની વેચાણ કિંમત છે x બાય 15. x તો તમારું કેન્સલ થઈ જાય, 15 આ બાજુ વહી જાય, આ બાજુ 15 જેમ 20. જો તમે એકવાર કોઈ પણ દાખલામાં ખરીદ અને વેચાણનો જેમ લઈ આવ્યા ગમે એ રીતે, તો આગળ કેટલા ટકા નફો થાય, કેટલા ટકા ખોટ જાય એ ખબર પડી જાય. સમજ પડી? ફરી વાર, તમારે એક નંગની ખરીદ કિંમત લાવવાની છે. એક નંગની ખરીદ કિંમત થાય છે અહીંયા x બાય 20
એક નંગની કિંમત બરાબર રૂપિયાના છેદમાં નંગ. રૂપિયા અહીંયા આપ્યા નથી એટલે આપણે એક્સ ધાર્યા છે. નંગ 15. એક નંગની વેચાણ કિંમત છે. હવે ન્યાય કેમ એક્સ લખો? કારણ કે રૂપિયા સમાન છે. અહીંયા એક્સ છે, ન્યાય એક્સ છે. જેટલા રૂપિયામાં તેટલા જ રૂપિયામાં, એટલે આપણે અહીંયા એક્સ ના છેદમાં 15 લખ્યું. 15 જેમ 20 આવ્યું. હવે જો બીજી વસ્તુ હું ધ્યાન રાખવાની, જો આની કરતા આ મોટું છે, 20 શું છે મોટું, તો આ શું હોય? નફો. રેડી? 15 કરતા 20 શું છે તમારું? મોટું છે, તો આ નફો થયો. રેડી? પણ જો આગળ મોટી સંખ્યા હોત, 20 જેમ 15 હોત, તો આપણે શું સમજે આ શું છે? ખોટ છે. અને નફો થાય એ તો ફાઇનલ છે. 15 અને 20 લખ્યું છે એટલે. હવે નફાની ટકાવારી કેમ ગોતશું? 15 શું કામ લખ્યા? કારણ કે આપણો આધાર શું છે? 15 છે ને. આપણે ખરીદ કિંમત ને 15 માને. રેડી? એટલે આપણો આધાર શું છે? 15. અહીંથી તમે આમાંય કરી શકો. 15 એ 100%. બેની બાદબાકી 5 કેટલા ટકા? બેની બાદબાકી આપણે શું કામ લખવી? આપણે સીધે પહેલી રીત યાદ કરો. પહેલી રીતમાં એવું શીખવાડ્યું હતું, બેની બાદબાકી કરીને અહીંયા મૂકવાની. 5 ગુણ્યા 100 ના છેદમાં 15. 5 તેરી 15. 33.33% તમારો શું નીકળશે? જવાબ નીકળશે. આવી રીતે કરજો, વધારે સરળ પડશે તમને. આની કોઈ પેતરા કર્યા વગર. સમજ પડી? જેમ હું કામ લાવ્યો આપણે સરળ થઈ જાય એટલે. ખરીદનો જેમ 15 છે, વેચાણનો જેમ 20 છે. જો આના કરતા ઓલું મોટું હોય, વેચાણ કિંમત વધારે છે ખરીદ કિંમત કરતા, મતલબ નફો થયો. નફાની ટકાવારી કેમ લાવશો? 15 એ 100, તો 5 કેટલા? 5 કેવી રીતે આવ્યા? એ બેની બાદબાકી. હવે જો તમે અહીંયા સીધું 20 મૂકે તો 133 જવાબ આવે. તો 100 માંથી એટલું ઉપર પ્લસ થાય. ચાલો. એક વેપારી 25 વસ્તુઓ ખરીદે એટલે ખરીદ કિંમતનો જેમ શું થયો? x/25. વેચાણ કિંમત શું છે? એટલી જ કિંમતે 30 વસ્તુઓ વેચી દે. x/30. એક વેપારી જે કિંમતે 25 વસ્તુ ખરીદે, રૂપિયાના છેદમાં નંગ, x રૂપિયા છે, છેદમાં 25 નંગ, તેટલી જ કિંમતે 30 વસ્તુઓ વેચી દે, x ના છેદમાં 30. તો જેમ હું આવ્યો x નીકળી જાય, 30 આ બાજુ, 25 આ બાજુ, એટલે 30 જેમ તમારું શું થયું? 25. ફરી વાર x ના છેદમાં 25, x ના છેદમાં 30. 30 જેમ તમારું શું આવ્યું? 25 આવ્યું. હવે જો આની કરતા આ નાનું છે, મતલબ આ શું છે? ખોટ. ખરીદ કિંમત તમારી 30 છે ને વેચાણ 25, તો નુકસાન થયું ને આમાં, વેચવું ઓછામાં, મતલબ આ તમારી શું છે? ખોટ છે. ટકાવારી કેવી રીતે આવશે? 30 એ 100%, 5 એ કેટલા ટકા? 5 કેમ? એ બેની બાદબાકી. બાકી 25 સીધા મૂકી એકતા હતા, તો એ તમારો જવાબ તો આવશે જ. 5 ગુણ્યા 100 ના છેદમાં 30. રેડી? 0 ઉડી ગયું. 50 ના છેદમાં 30%. અહીંયા તમારો જવાબ. અપૂર્ણાંક હોત તો આપણે મિશ્ર અપૂર્ણાંક કે એમાં કંઈક ફેરવે, પણ બાકી આ તમારો જવાબ છે 50 ના છેદમાં 3. હવે જો તમે અહીંયા 25 મૂકો તો 25 ના છેદમાં 30 થાય. હવે એ તમારાથી ભાગાકાર ન થાય, એટલે બેટર છે કે અહીંયા તમે સીધું શું મૂકો? બાદબાકી જ મૂકો બેયની. એ તમને વધારે સારું પડે. બેઠો જવાબ તમને સીધો મળે. તમે પહેલી રીત સરખી રીતે સમજાવો તો તમને ખબર પડશે જ તે. 30 જ કેમ 100 મૂક્યું? કારણ કે ખરીદ કિંમત બરાબર આપણે હંમેશા શું મૂકીએ છીએ? 100 મૂકીએ છીએ. અને વેચાણ કિંમત ને બેની બાદબાકી સીધી આપણે અહીંયા મૂકીએ છીએ. આગળ કરીએ. અમુક સંતરા એવી રીતે ખરીદ્યા કે વેચ્યા કે 40 સંતરાની ખરીદ કિંમત 50 સંતરાની વેચાણ કિંમત બરાબર છે. ખરીદ કિંમત અને વેચાણ કિંમત x ઉડી ગયા. 50 ના છેદમાં, જો પછી તો તમે પ્રેક્ટિસ થઈ જાય, તમે આવી રકમ આવે એટલે સીધી 50 જેમ 40 જ મૂકી દેવો. 50 એ 100. પેલા શું થયું? ખોટ કયો કે નફો? એ જોવો. 50 નું થયું 40, એટલે આ છે ખોટ. 50 એ 100, તો 10 એ કેટલા? 10 ક્યાંથી લાવ્યા? 50 40 ની બાદબાકી. 20% તમારું શું થયું છે? આમાં ખોટ ગઈ છે. આ જ રીતે કરાય, સૌથી બેસ્ટ છે આ. બાકી સૂત્ર એવું કશું યાદ રાખવાની જરૂર નથી. આજે x આવે પછીના દાખલાઓમાં એવું આવશે, આ x જે આપણે કાપી નાખીએ છીએ ને એની કિંમત આવવા મળશે, એ આપણે જોશું ત્યારે. કરીમે અમુક ઈંડાને એવી રીતે ખરીદ્યા કે વેચા. 60 ઈંડાની ખરીદ કિંમત x/60, વેચાણ કિંમત x/75. તો નફો કે ખોટ? 75 જેમ 60. ઓબ્વિયસલી આ શું છે? ખોટ. 75 એ 100%. 15 એ કેટલા ટકા? 15 ગુણ્યા 100 ભાગ્યા 75. 15 5 75, 5 20, 100, 20%. 20 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5 = 75. 5 × 5
રેડી? 20% તમારી આ ડીલમાં શું છે? ખોટ છે. પચીસ વસ્તુઓની ખરીદ કિંમત x/25, x/20, 20/25 નફો છે. આ વાહેનું પદ મોટું છે તો નફાની ટકાવારી પહેલેથી રકમમાં જ લખ્યું છે. નફાની ટકાવારી 20 એ 100%, 5 એ કેટલા ટકા? 5 × 100/20, 20 5, 25% નફો છે આમાં તમારો. 8 વસ્તુઓની ખરીદ કિંમત 10 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે. ખોટ છે. આ એ રકમમાં લખ્યું જ છે કેટલા ટકા ખોટ એમ. 10 એ 100%, 2 એ કેટલા ટકા? 200/10, 20% ખોટ. 12 પેનની ખરીદ કિંમત 16 પેનની વેચાણ કિંમત જેટલી છે. ખોટ. ટકા ખોટ છે તમારી. જો તમારે આજે આ મૂકવાનું છે ને એ તમને આખું નફો ખોટ વધશે ને ત્યાં આવડશે જ બાય ડિફોલ્ટ, કારણ કે આની પછીની જે રીત આવશે ને બે રીતમાં આપણે આવું જ કરવાનું છે. જેથી નંગ વાળા જે આપણે આ બધા દાખલા ને આટલામાં આટલા નંગ ખરીદે ને આટલામાં આટલા નંગ વેચે, એમાં કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. રેડી? આજે આપણને રૂપિયા નથી આપતા એટલે આપણે x મૂકીએ છીએ. આની પછીની જે રીત આવશે એમાં રૂપિયા આપવા મળશે એટલે આપણે રૂપિયાના છેદમાં નંગ મૂકશું. સમજ પડી? ગમે એમ કરીને ખરીદ અને વેચાણનો શું લઈ આવવાનો? જેમ લઈ આવવાનો. પછી ખરીદે 100%, બેયના ગેપે કેટલા ટકા? બારેય મૂકીએ કાંઈ, પણ એ જવાબ થોડા કોમ્પ્લિકેટેડ થઈ જાય એટલે આપણે મૂકતા નથી. સીધું બાદબાકી એ કેટલા ટકા એવી રીતે મૂકીએ છીએ. ચાલો, નફો ખોટનો આ ભાગ અહીંયા પૂર્ણ કરીએ. આગળના ભાગમાં આવી જ રીતના દાખલા કરવાના છે કે બંને x ની કિંમત આવવા મળશે. રેડી? તમે આનો અભ્યાસ કરજો, ધ્યાનથી સમજજો શું થયું છે, કઈ રીત કેમ ગણવું. બાકી સૂત્ર ન વાપરતા, બાકી તમારે જેમ તમને યોગ્ય લાગે એમ કરજો, પણ સૂત્રો વાપરવાનું ટાળજો. આપણે એક જ રીતમાં સૂત્ર વાપર્યું છે, બાકી આપણે સૂત્ર નથી વાપર્યું આજે, અને આગલા લેક્ચરમાં એકેય સૂત્ર આપણે વાપર્યું નથી. સામાન્ય રીતે બેઝિક ગણિતથી તે બધું કરવાનું છે, જેનાથી યાદ આવે પેપરમાં આવું. હવે પેપરમાં જયારે નંગવાળા દાખલા આવે ને, તમારે ગમે એમ કરીને એટલું વિચારવાનું, હું એક નંગની ખરીદ કિંમત અને એક નંગની વેચાણ કિંમત લઈ આવીશ. રેડી? જો તમે ઈ લાવી દીધું ને તો પછી દાખલા તો તમે સીધું કરી શકો. ખરીદે 100 તો વેચાણે કેટલું. જો તમારું કેલ્ક્યુલેશન ફાસ્ટ હોય ને તો તમે આ રીતે આસાનીથી સોલ્વ કરી શકો છો. બાકી તમે જેમમાં મૂકી શકો છો, ગમે એ કરજો, પણ સૂત્ર નથી વાપરવાનું. ગમે એ રીતે એકની ખરીદ કિંમત, એકની વેચાણ કિંમત એટલું લાવો. ચાલો, આ ભાગ અહીંયા આપણે પૂરો કરીએ. મળીએ હવે નવા ભાગમાં.